હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા પ્રકરણ 1 વિશે, ભૌતિક જગત. અત્યારે આપણે ભૌતિક જગતમાં શું જોવાનું છે એ ઘણી બધી માહિતી આપેલી છે ટેક્સ્ટ બુકમાં, પણ આપણા માટે બધી માહિતી અગત્યની નથી એવું યાદ રાખવું. પહેલી વાત. બીજી વાત એ કે તમારા ચેપ્ટર 1ના સ્વાધ્યાયમાં એવી સૂચના પણ આપવામાં આવી છે કે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રકારના પ્રશ્નો આપણી એક્ઝામમાં ન પૂછવા, એટલે એનું કોઈ ટેન્શન નથી. પણ જો કે ચેપ્ટર 1માં તમને અમુક બાબતો એવી આપવામાં આવી છે જે અતિશય અગત્યની ગણી શકાય. જેમ કે ભૌતિક વિજ્ઞાનમાં સંરક્ષણના નિયમો, અને 4 મૂળભૂત બળો. આ બે વસ્તુઓ આમ જુઓ તો ચેપ્ટર 1ની ગણાય અને આમ જુઓ તો ચેપ્ટર 1ની ન પણ ગણાય. આવું કેમ એ જોઈએ. પહેલા તો કે સંરક્ષણના જે નિયમો છે, 4 નિયમો, એ છે રેખીય વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ, ઊર્જા સંરક્ષણ, અને ચોથું દળ સંરક્ષણ, વિદ્યુતભાર સંરક્ષણ. તો આ 4 સંરક્ષણના નિયમો તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. આ ઉપરાંત 4 મૂળભૂત બળો વિશે વાત કરીએ તો એ છે ગુરુત્વાકર્ષી બળ, બીજું છે વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું છે પ્રબળ બળ, અને ચોથું છે નિર્બળ બળ. તો આમ જુઓ તો આ 8 વસ્તુઓ તમારા ચેપ્ટર 1નું કન્ટેન્ટ છે એવું કહી શકાય. પણ થોડું વધારે વાત કરીએ તો આ ચેપ્ટર તમારું 11th નું ચેપ્ટર 8 છે, જે આખું ગુરુત્વાકર્ષી બળ પર રહેલું છે. વિદ્યુત ચુંબકીય બળ એટલે મોટા ભાગે 12th નું પાર્ટ 1 આખું. 12th નું પાર્ટ 1 આખું તમારું વિદ્યુત અને ચુંબક પર જ આધારિત છે. તો તમારે આની જોડે ફરીથી ડીલ કરવાનું આવશે 12th માં. પ્રબળ બળ અને નિર્બળ બળ, આ તમારે 12th માં ચેપ્ટર આવશે પરમાણુ અને ન્યુક્લિયસ. બીજું આ બે અલગ અલગ ચેપ્ટર્સ છે. આ ચેપ્ટર્સ જ્યારે તમે ભણશો 12th માં ત્યારે તમારે આના વિશે માહિતી હોવી જરૂરી છે. જો કે આ બે વિશે માહિતી ઇવન આ ચેપ્ટરમાં કે પછી 12th ના ચેપ્ટરમાં બહુ શોર્ટમાં આપી દેવામાં આવી છે. એટલે ટૂંકમાં એવું કહી શકો કે આ 4 બળો તમારે ડિટેલમાં ભણવાના જ છે. રહી વાત આ બેની, તો આ બે ટૂંકમાં આપ્યા છે. આ બે વિશે થોડી વધારે માહિતી આપેલી છે. અચ્છા, બીજી વસ્તુ છે 4 સંરક્ષણના નિયમો. તો ઊર્જા સંરક્ષણનો નિયમ તો તમે ઓલરેડી ભણી ચૂક્યા છો 10માં, કે 10માં પહેલા પણ આવતો હશે. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એક બેઝિક નિયમ છે એટલે અહીંયા આપ્યો છે, અને ખાલી એક કથન છે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તમે જ્યારે ચેપ્ટર 5 ભણશો, ત્યારે 11th નું ચેપ્ટર 5, ત્યારે તમારે કામ લાગશે. અને આ 11th ના ચેપ્ટર 7 માં કામ લાગશે, કોણીય વેગમાન. તો અગેન તમને ચેપ્ટર 5 અને ચેપ્ટર 7 માં આ નિયમો વિશે સમજૂતી આપેલી જ છે ડિટેલમાં. તો અત્યારે આપણે ખાલી એટલું જ કરવાનું છે કે આ 4 સંરક્ષણના નિયમો અને 4 મૂળભૂત બળો, એના વિશે આપણે એક ક્વિક ઓવરવ્યુ લઈશું. ડિટેલમાં જે તે ચેપ્ટર ચાલે
ત્યારે તમારે ભણવાનું આવશે જ પાછું. એટલે હાલ પૂરતા ખાલી આટલા શબ્દો આપણા મગજમાં રહે એ જરૂરી છે. આ બધી વસ્તુઓ વિશેની બેઝિક માહિતી આપણી જોડે હોય એ જરૂરી છે. તો આપણે અત્યારે એ માહિતી પર જઈશું. હવે સૌથી પહેલા વાત કરીએ સંરક્ષણના નિયમો વિશે. તો સંરક્ષણના નિયમો શું છે? સૌથી પહેલો તો ઉર્જા સંરક્ષણનો નિયમ છે. તમે એવું કહી શકો ઉર્જા સંરક્ષણના નિયમનું કથન બ્રહ્માંડમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. અર્થાત ઉર્જાનું ઉત્પાદન કે નાશ કરી શકાતા નથી. તેનું ફક્ત એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ઉર્જા સંરક્ષણના નિયમ વિશે એ છે કે આજ સુધીનો જે સૌથી જીનિયસ વ્યક્તિ ગણાય આઇન્સ્ટાઈન, એ આઇન્સ્ટાઈને જે આજ સુધીનું સૌથી મહાન સમીકરણ આપ્યું શું હતું? E બરાબર mc². આ સમીકરણમાં પણ આમ જુઓ તો ઉર્જા સંરક્ષણનો નિયમ જ રહેલો છે. અને ઉર્જા સંરક્ષણના નિયમ વિશે થોડી સમજણ મેળવીએ તો બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સામે આવે છે. આ સમીકરણમાં m એટલે દળ છે અને E એટલે ઉર્જા છે. તો ઉર્જા આપણે જાણીએ છીએ વિકિરણ સ્વરૂપે પણ હોઈ શકે. સૂર્યપ્રકાશ એ વિકિરણ સ્વરૂપે રહેલી ઉર્જાનું એક સારું ઉદાહરણ છે, જેને રેડિયન્ટ એનર્જી અથવા વિકિરણ ઉર્જા કહેવામાં આવે છે. તો આ વિકિરણ અને દ્રવ્ય, દળ એટલે દ્રવ્ય, તો વિકિરણ અને દ્રવ્ય અથવા ઉર્જા અને દળ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. ઉપરાંત ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ છે કે આઇન્સ્ટાઈને દળ કયા પદાર્થનું છે એ નથી કીધું. ધારો કે તમે 1 કિલોગ્રામ દળ લીધું આ સમીકરણમાં, તો અહીંયા કિંમતો મૂકો એટલે શું મળે? 1 ગુણ્યા c એટલે પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં એનો સ્ક્વેર. તો તમને જવાબ મળ્યો 9 ગુણ્યા 10⁻16 જૂલ. આટલા જૂલ ઉર્જા 1 કિલોગ્રામ દળમાંથી મુક્ત થાય. બીજી રીતે કહીએ તો આ ઉર્જા 1 કિલોગ્રામ દળને સમતુલ્ય છે. જે આપણે કીધું એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ એ અહીંયા થયું. જો તમે દળનું રૂપાંતરણ ઉર્જામાં કરો છો તો તમને આટલી ઉર્જા મળે. પણ આ દળ પાછું કયા પદાર્થનું એ સ્પેસિફાઈડ નથી. મતલબ તમે 1 કિલોગ્રામ રેતી લો, 1 કિલોગ્રામ ખાંડ લો, 1 કિલોગ્રામ યુરેનિયમ લો કે 1 કિલોગ્રામ પેટ્રોલિયમ લો, બધામાં રહેલી ઉર્જાનું પ્રમાણ એક સરખું છે. ફરક એટલો કે તમે રેતીને બળતણ તરીકે નથી વાપરી શકતા, પેટ્રોલને વાપરી શકો છો, કારણ કે પેટ્રોલમાંથી ઉર્જા કાઢવી પ્રમાણમાં સહેલી છે. રેતીમાંથી ઉર્જા કેવી રીતે મેળવી શકાય એ આપણે હજુ સુધી શોધી શક્યા નથી. પેટ્રોલમાંથી ઉર્જા મેળવવાની મેથડ આપણે જાણીએ છીએ. તો આ ચર્ચા પરથી એવું કહી શકાય કે દળ અને ઉર્જા સમતુલ્ય છે અને બ્રહ્માંડના બે મૂળ ઘટકો છે દ્રવ્ય અને વિકિરણ. તો આઇન્સ્ટાઈને જે ઇક્વેશન આપ્યું હતું એ પણ આમ જુઓ તો ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે. હવે આપણે જે લખ્યું
કે ઉર્જાનું ઉત્પાદન કે નાશ થઈ શકતા નથી, એનું ફક્ત એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે, એનું એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે તમે થર્મલ પાવર સ્ટેશન વિચારો. તો થર્મલ પાવર સ્ટેશનમાં આપણે જાણીએ છીએ કોલસો બાળીને ઉર્જા મેળવવામાં આવે છે. તો કોલસો છે એમાં રાસાયણિક ઉર્જા રહેલી છે. કેમ આપણે કોલસો જ બાળીએ છીએ, લાકડું કેમ નથી બાળતા? કારણ કે રાસાયણિક ઉર્જાનું પ્રમાણ કોલસામાં વધારે છે. તો કોલસો રાસાયણિક ઉર્જા ધરાવે છે. હવે તમે જ્યારે એનું દહન કરો છો ત્યારે મુક્ત થાય છે ઉષ્મા ઉર્જા. આ ઉષ્મા ઉર્જા વડે તમે ટર્બાઇનને ચલાવો ત્યારે એનું રૂપાંતરણ ટર્બાઇનની ગતિ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જામાં થાય છે. ટર્બાઇન ચાલે ત્યારે ગતિ ઉર્જા જે ઉત્પન્ન થઈ એનું રૂપાંતરણ થાય છે વિદ્યુત ઉર્જામાં. અને એ વિદ્યુત ઉર્જા ફાઇનલી આપણા ઘર, દુકાન, ઓફિસ વગેરે વગેરે જુદી જુદી જગ્યાઓએ પહોંચે છે. તો જોઈ શકો છો કે સમગ્ર પ્રક્રિયાના દરેક તબક્કે ફક્ત ઉર્જાનું સ્વરૂપ બદલાય છે. આપણે ભલે શબ્દો એવા વાપરીએ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ, ફલાણી જગ્યાએ વિદ્યુત મથક નવું બન્યું, એની કેપેસિટી આટલી છે, એમાં આટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. ભલે બોલવામાં સરળ પડે છે, પણ ફિઝિક્સની દ્રષ્ટિએ એવું બોલવું ખોટું છે. ભલે આપણે બધા બોલીએ છીએ, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, પણ ખરેખર તો એ વિદ્યુત ઉર્જા ફાઇનલી જુદા જુદા તબક્કે રૂપાંતરિત થતી થતી છેલ્લે મળતી ઉર્જા છે. અહીંયા દરેક તબક્કે ઉર્જાનું સ્વરૂપ બદલાયા પછી હજુ આ છેલ્લો તબક્કો તો નથી જ. ઘેર તમે ધારો કે આનાથી ટીવી ચલાવશો વિદ્યુત ઉર્જાથી, તો ટીવીમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો ફાઇનલી તમને એ ઉર્જા વિદ્યુત ચુંબકીય ઉર્જા સ્વરૂપે પાછી મળી. ધારો કે તમે આના વડે રૂમ હીટર ચલાવો છો, તો પાછી તમે જે ઉર્જા આપી એ ઉષ્મા ઉર્જા રૂપે તમને પાછી મળી. જે વિદ્યુત ઉર્જા તમે આપતા હતા હીટરને, એ તમને ઉષ્મા ઉર્જા સ્વરૂપે પાછી મળી. તો જુદા જુદા કેસમાં ઉર્જાનું ખાલી સ્વરૂપ બદલાય છે, પણ એનું ઉત્પાદન કે નાશ થતા નથી. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. હવે આ જ રીતે બીજો નિયમ છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એવો છે કે વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભાર અચળ રહે છે. બેઝિકલી સંરક્ષણ એ શબ્દનો અર્થ જ એવો છે કે અચળ જળવાઈ રહેવું. જેમ કે ઉર્જાનું સંરક્ષણ, તો કે ઉર્જાનો જથ્થો અચળ રહે છે. પછી વિદ્યુતભાર સંરક્ષણ, તો કે વિદ્યુતભાર અચળ રહે છે. પણ એક બે શબ્દો અગત્યના છે કે વિદ્યુતીય દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? ધારો કે રૂમમાં અત્યારે એસી ચાલુ છે, તો રૂમ તાપીય રીતે અલગ કરેલું તંત્ર ગણાય. બહારનું ટેમ્પરેચર જે હોય એ ડઝન્ટ મેટર. રૂમનું ટેમ્પરેચર ફિક્સ છે. તમે 27 રાખો તો 27, 25 રાખો તો 25, 18 રાખો તો 18, ડિપેન્ડ્સ. પણ એની અંદરનું ટેમ્પરેચર ફિક્સ રહે છે. તો એ તાપીય રીતે અલગ કરેલું તંત્ર છે. ફ્રીજની અંદરનો વિસ્તાર જેમાં જનરલી ટેમ્પરેચર 4 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે, તો 4 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર મેન્ટેન થાય છે, તો પાછું એ પણ તાપીય રીતે અલગ કરેલું તંત્ર ગણાય. તો જુદા જુદા કેસમાં અલગ કરેલું તંત્ર એવો શબ્દ આવે ત્યાં એનો અર્થ એવો છે કે બાકીના બ્રહ્માંડ જોડે એને કોઈ લેવા દેવા નથી. તો તમે જ્યારે કોઈ પણ તંત્રને વિદ્યુતીય રીતે અલગ કરી નાખો તો એમાં કુલ વિદ્યુતભાર અચળ જળવાઈ રહે. આપણે એક સિમ્પલ ઉદાહરણ વડે આ નિયમ સમજીએ. ધારો કે મારી જોડે એક કાચનો સળિયો છે અને બીજું એક રેશમનું કપડું છે. હવે માની લો કે કાચના સળિયા પર શરૂઆતમાં 50 પ્રોટોન અને 50 ઇલેક્ટ્રોન છે, તો આના પરનો નેટ વિદ્યુતભાર શૂન્ય છે એવું કહેવાય. કાચના સળિયા પરનો નેટ વિદ્યુતભાર શૂન્ય છે, કારણ કે પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે,
બેયના મૂલ્ય સરખા છે પણ આ ધન અને આ ઋણ ગણાય. તો 50 પ્રોટોનનો કુલ જે વિદ્યુતભાર થાય છે અને 50 ઇલેક્ટ્રોનનો કુલ જે વિદ્યુતભાર થાય છે એ પરસ્પર વિરુદ્ધ સંજ્ઞાવાળા છે, ધન અને ઋણ, એટલે એકબીજાને કેન્સલ કરી દે છે અને નેટ વિદ્યુતભાર 0 મળે છે. હવે ધારો કે એ જ રીતે રેશમના કપડા પર 200 પ્રોટોન છે અને 200 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા પણ નેટ વિદ્યુતભાર 0 થયો. મગજમાં રાખજો, આપણે સરળતા ખાતર નાના અંકો લઈ રહ્યા છીએ, બાકી આ અબજોની સંખ્યામાં હોય. હવે અહીંયા તમે એવું કહી શકો કે તંત્ર પરનો નેટ વિદ્યુતભાર 0 છે. હું આ બંને વડે રચાતું તંત્ર લઉં તો તંત્ર પરનો નેટ વિદ્યુતભાર 0 મળે છે. તંત્ર પરનો નેટ વિદ્યુતભાર 0. ટોટલ આખા તંત્ર માટે વાત કરો તો 200 અને 50 એટલે ટોટલ 250 પ્રોટોન, તો સામે 250 ઇલેક્ટ્રોન પણ છે. હવે જ્યારે હું કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસું તો ઘર્ષણની પ્રક્રિયામાં શું થાય છે, કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન અહીંયા જાય છે અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. તો હવે ઘસ્યા પછીની પરિસ્થિતિ શું છે? ઘસ્યા પછી કાચ પર જે 50 પ્રોટોન હતા એ હજુ એમના એમ છે. રેશમના કપડા પર જે 200 પ્રોટોન હતા એ પણ એમના એમ છે. ઘર્ષણની પ્રક્રિયામાં ખાલી ઇલેક્ટ્રોનનું જ સ્થાનાંતર થાય છે, કારણ કે પ્રોટોન તો ન્યુક્લિયસની અંદર રહેલા છે એટલે ન્યુક્લિયસનું બહુ પ્રબળ બળ અનુભવાતું હોય. આપણે હમણાં બળો વિશે ચર્ચા કરીશું જ્યારે આગળ ઉપર, ત્યારે એના વિશે વાત આવશે. તો આ પ્રોટોન્સ એમના એમ રહે છે, વિદ્યુતીય પ્રક્રિયામાં પ્રોટોન ભાગ લેતા નથી, પણ મેં કીધું એમ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. ધારો કે કાચના સળિયા પરથી 20 ઇલેક્ટ્રોન આ ઘસ્યા પછી અહીંયા જતા રહે છે. તો હવે કાચના સળિયા પર ફાઇનલી કેટલા ઇલેક્ટ્રોન છે? 50 માંથી 20 જતા રહ્યા એટલે 30 ઇલેક્ટ્રોન વધ્યા, અને અહીંયા એ 20 ઇલેક્ટ્રોન એડ થયા એટલે હવે થઈ ગયા 220 ઇલેક્ટ્રોન. તો ઘસ્યા પછીની પરિસ્થિતિ એવી છે કે આ કાચના સળિયા પર ધન વિદ્યુતભાર વધી ગયો છે, એટલે આ કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થાય. જ્યારે આ રેશમના કપડા પર ઇલેક્ટ્રોન વધુ છે પ્રોટોન કરતા, આ 200 છે અને આ 220 છે. અહીંયા પ્રોટોન વધુ હતા, જો 50 પ્રોટોન અને 30 ઇલેક્ટ્રોન હતા. અહીંયા શું થયું? 200 પ્રોટોન છે અને 220 ઇલેક્ટ્રોન છે. તો હવે આ કહેવાય ઋણ વિદ્યુતભારિત. પણ આ તો ખાલી વિદ્યુતભારોનું પુનઃ વિતરણ થયું, તંત્રની બહાર કોઈ વિદ્યુતભાર નથી જતો. કાચ અને રેશમના કપડા વચ્ચે જ પ્રક્રિયા થાય છે, મેં જે ઘસવાની પ્રક્રિયા કરીએ. તો ફાઇનલી અલગ કરેલું તંત્ર જે આ બંનેનું બનેલું હતું એના પરનો કુલ વિદ્યુતભાર તો અચળ જ હતો. આપણે શરૂઆતમાં જોયેલું કે નેટ વિદ્યુતભાર 0 છે. 200 અને 50 એટલે ટોટલ 250 પ્રોટોન, 200 અને 50 એટલે ટોટલ 250 ઇલેક્ટ્રોન, તો નેટ વિદ્યુતભાર 0 મળતો હતો. એ જ રીતે અહીંયા 200 અને 50 એટલે હજુ 250 પ્રોટોન જ છે, અને અહીંયા 220 અને 30 250 ઇલેક્ટ્રોન જ થયા ફાઇનલી. તો તંત્ર પરનો કુલ વિદ્યુતભાર શરૂઆતમાં પણ 0 હતો, હજુ પણ 0 છે. એ 0 મેન્ટેન થાય છે, અચળ જળવાઈ રહે છે, જે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે. હવે આપણે સંરક્ષણના બીજા બે નિયમો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, એનું કથન એવું છે કે જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય
તો તંત્રનું રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. હવે આ વસ્તુ સમજવા માટે ધારો કે હું એક પદાર્થ વિચારું છું જે સમક્ષિતિજ સપાટી પર રહેલો છે. શરૂઆતમાં આના પર કોઈ નેટ બળ લાગતું નથી. આને હું તંત્ર ગણી લઉં છું. આ જે બ્લોક રહેલો છે સમક્ષિતિજ સમતલ સપાટી પર, એના પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. તો રેખીય વેગમાન એનું હંમેશા અચળ જળવાઈ રહેશે, કારણ કે રેખીય વેગમાન p બરાબર mv છે. વેગ 0 એટલે રેખીય વેગમાન પણ 0 થાય છે. જો હું આના પર બાહ્ય બળ લગાડીશ, માની લો કે મેં આ દિશામાં f બળ લગાડ્યું અને ગતિ કરશે, તો પછી દળ તો છે જ પદાર્થનું અને વેગ ઉત્પન્ન થયો, એટલે હવે આ ગુણાકાર 0 નહીં રહે, મને એનું કંઈક મૂલ્ય મળશે. ધારો કે 1 કિલોગ્રામ દળ હોય અને મેં એમાં 1 મીટર પર સેકન્ડ વેગ ઉત્પન્ન કર્યો, તો હવે મને વેગમાન મળશે 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. શરૂઆતમાં જે 0 હતું એ બદલાયું, પણ ક્યારે બદલાશે? જો હું બળ લગાડું તો. જ્યાં સુધી હું બળ નહીં લગાડું ત્યાં સુધી આનું રેખીય વેગમાન અચળ જળવાઈ રહેશે. હવે આ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે કે p બરાબર mv અચળ જળવાઈ રહે. આ જ વસ્તુ કોણીય વેગમાન સંરક્ષણના નિયમમાં થોડાક ચેન્જ સહિત આવે છે. જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કોણીય વેગમાન અચળ જળવાઈ રહે છે. અહીંયા દેખીતી વાત છે, કોણીય વેગમાનની વાત છે એટલે કોણીય ગતિ થઈ રહી છે. તો ધારો કે કોણીય ગતિનું એક એક્ઝામ્પલ વિચારો કે ધારો કે આ કોઈ ચક્ર છે, અહીંયા જડેલું છે આ રીતે વ્હાઇટ બોર્ડ સાથે, એવું ચક્ર પણ થોડું ઢીલું છે, મતલબ કે આમ ફરી શકે છે. તો તમારે જ્યારે એ ચક્રને આમ ગતિ કરાવવી હોય ત્યારે તમે એને સ્પર્શકની દિશામાં બળ લગાડશો. તમે અહીંયા હાથ મૂકીને આમ કરશો તો જે ભાગ રેખીય ગતિમાં બળ ભજવે છે એ અહીંયા ટોર્ક ભજવે છે, અને રેખીય ગતિમાં જેમ રેખીય વેગમાન હતું એવી રીતે અહીંયા કોણીય વેગમાન હોય. રેખીય વેગમાનનું સૂત્ર હતું p બરાબર mv, તો કોણીય વેગમાનનું સૂત્ર છે l બરાબર i ઓમેગા. i એટલે જડત્વની ચાકમાત્રા અને ઓમેગા એટલે કોણીય ઝડપ. રેખીય વેગમાન ના બદલે અહીંયા કોણીય વેગમાન. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવતું હતું એ અહીંયા જડત્વની ચાકમાત્રા ભજવે, અને જે કામ રેખીય ઝડપનું હતું એ અહીંયા કોણીય ઝડપ એટલે કે ઓમેગાનું છે. અહીંયા રેખીય વેગમાન અચળ જળવાઈ રહેતું હતું, એવી રીતે અહીંયા પણ કોણીય વેગમાન અચળ જળવાઈ રહે. જો એના પર તમે કોઈ ટોર્ક નહીં લગાડો તો એ ભ્રમણ નહીં કરે. તો કોણીય વેગમાન શરૂઆતમાં ઓમેગા બરાબર 0 હતું એટલે 0 રહ્યું. ટોર્ક નહીં લગાડો ત્યાં સુધી એ પણ 0 જ રહેશે. તો તમે એવું કહી શકો કે રેખીય વેગમાન સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણ પણ બે બેઝિક નિયમો છે ભૌતિક વિજ્ઞાનના. જો કે આટલા જ નિયમો છે એવું નથી. દળ સંરક્ષણનો નિયમ પણ છે, પરમાણુ ક્રમાંક સંરક્ષણનો નિયમ પણ છે, પરમાણુ દળાંક સંરક્ષણનો નિયમ પણ છે, બેરિયોન સંખ્યા સંરક્ષણનો નિયમ પણ છે. ફિઝિક્સમાં ઘણા બધા સંરક્ષણના નિયમો આવે છે, પણ તમને અહીંયા બહુ બેઝિક હોય એવા 4 સંરક્ષણના નિયમો આપ્યા હતા. તો આપણે એ 4 સંરક્ષણના નિયમો વિશે એક પ્રાઇમરી ચર્ચા કરી. લેટર ઓન જ્યારે તમે જે તે ચેપ્ટરમાં સંરક્ષણનો નિયમ ભણશો ત્યારે આ નિયમો વધારે ડિટેલમાં આવશે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 4 મૂળભૂત બળો કયા છે અને એના વિશેની પ્રાથમિક માહિતી એના વિશે ચર્ચા કરીશું.